પાંડે, હવે શું કર્યું તે? કઈ નહીં સર, હું તો ચૂપચાપ બેઠો છું. વાહ, બહુ ડાયો છોકરો હો. આવીને તને ચોકલેટ આપો. હે, થેન્ક યુ સર. એ થેન્ક યુ વાળી, હું તને ચૂપચાપ બેસવાના પૈસા નથી આપતો બબુચા. એક કામ કર. સર સોરી મહા હોશિયાર. ચાલ હવે કંઈક કામ કર. સર હા ચોકલેટ ના ભૂલતા. એ પાંડે, જો હું આવું પેલા એ હેલો હેલો, શું થયું? મારી ગાડી તો બહુ દૂર છે, અથડાઈ પણ નથી. શું કરું હવે? બટુક, હા માલકીન. હું મંદિરે જાઉં છું. હા ભલે માલકીન. અને હા, ઘરે કોઈ નથી. કોઈ આવે તો બેસાડજે, હું આવું છું. અને એને ના બેસવું હોય તો? તો તું કિચનમાં જા, હું આવું છું. હા હા માલકીન. મમ્મી, મમ્મી. સાહેબ, માલકીન તો મંદિરે ગયા છે. ઓહ, તો તમે પાણી લઈ આવો. જી સાહેબ. સાહેબ, મેડમ માટે પણ લઈ આવો. સમજી ગયો, ખાલી તમારા માટે એકલો લઈ આવો. ઓહ, તમને હોશ આવી ગયો? ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. તમે બરાબર છો ને? તમે વાહ, આઈ એમ રમેશ ચાવડિયા. રમેશ ચાવડિયા, હા, આરસી પ્રોડક્શનના માલિક. યસ. તમારા છાપામાં બહુ મોટા મોટા ફોટા છપાય છે. મને તો વિશ્વાસ જ નથી આવતો કે તમે એ જ છો. મને પણ વિશ્વાસ નથી થતો. હું એ જ છું. અને તમે? એ મેડમ, હલો. સાહેબ, પાણી. અરે, મેડમ ફરીથી સૂઈ ગયા? લાગે છે પાણીથી કામ નહીં ચાલે. હું જમવાનું જ બનાવી દઉં. લાગે છે મેડમ જમીને જ જશે. હેલો સર. હા પાંડે બોલ. સર હલો. જો પાંડે, હું અત્યારે ઓફિસે નથી આવી શક્યો. તમારે આવવાની જરૂર પણ નથી. કેમ? સર, આપણી કંપનીના કોઈ નવા માલિક આવી ગયા છે અને એમ કહે છે કે આ કંપનીના ઓરિજિનલ માલિક એ છે, તમે નહીં. આ શું મજાક કરે છે? મજાક નહીં સર, મને જ ખબર નથી પડતી કે આ શું થઈ રહ્યું છે. સર, તમે આવો જલ્દી. ઓકે, ચાલ હું આવું છું. રમેશ, એ રમેશ, શું થયું આને? કેમ આટલો બધો ગુસ્સામાં ગયો? મને તો કઈ ખબર નથી માલકીન, પણ હા, એક વાતની ખબર પડી ગઈ છે. કઈ વાત? સાહેબની મેડમ અંદર સાહેબના રૂમમાં આરામ કરે છે. મેડમ? હા માલકીન, સાહેબની ગર્લફ્રેન્ડ. સાહેબ એમને આમ ઉંચકીને લાવ્યા. એનો મતલબ તમે સમજ્યા? ના. અરે, એ પાછા જતા ના રહે એટલે એ બંને વચ્ચે ઝઘડો થયો હોય એવું લાગે છે. મેડમ ઉઠ્યા અને પાછા સૂઈ ગયા અને થોડી વાર રહીને સાહેબ ગુસ્સામાં નીકળી ગયા. ઓહ, એમ વાત છે.
તું મેડમનું ધ્યાન રાખજે અને હું મારા રૂમમાં જાઉં છું. હા. એ ઉઠે ને એટલે મને બોલાવજે. હા માલકીન. હા? હા. સર સારું થયું તમે આવી ગયા. એ તમારી કેબિનમાં બેઠા છે. હલો એ મિસ્ટર, કોણ છો તું? ઉઠ. યાર આ ઓફિસમાં કોઈ સુવા પણ નથી દેતું. પાંડેજી! ઉત્સાહ અરે મારા ભાઈ રમેશ કેમ છે? એકદમ મસ્ત. અલા મારા વાળ છોડ બગડી જશે યાર. એમ નહીં, તું પેલા એમ કે તું આ કંપનીનો માલિક છે? બોલ. સોરી યાર, જો એક્ટર છું તો એક્ટિંગની ઝલક તો દેખાડીશ જ. અને પાંડેજી ખોટા ખોટા સિરિયસ થઈ જાય છે. સિરિયસ? નાનું હાર્ટ એટેક આવી ગયું તું. અરે સોરી પાંડેજી, હવે તો છોડ યાર. ના સર, ના છોડતા આ નામને. ખબર પડે છે આવી મસ્તી કરાય? મને કઈ થઈ જાત તો બોસનું ધ્યાન કોણ રાખે? પાંડેજી, તમને કઈ થાય એમ નથી. જાઓ કંઈક કામ કરો. બસ ખાલી એમ કહું છું કે તમે તમારું ધ્યાન રાખો. તારી મસ્તી છે ને ખરેખર બહુ જ વધી ગઈ છે હવે. હો અરે સોરી યાર, તને સરપ્રાઈઝ આપવાની ઈચ્છા થઈ એટલે આવી ગયો. શું યાર તું પણ. કે બીજું કેવું ચાલે? બરાબર? બસ બધું જોરદાર. કોલેજના મિત્રની યાદ આવી એટલે આવી ગયો મળવા. કાંઈ ખોટું કર્યું? અરે ના ના, બહુ સારું કર્યું મારા દોસ્ત. બેસ બેસ. હે મેરે પ્યારે વતન, હે મેરે बिछड़े चमन, तुझ पे दिल कुर्बान. તમે? શું થયું બટુ? અરે માલકીન, મેડમ અચાનક આવી ગયા તો હું ડરી ગયો. પણ મેં કઈ નથી કર્યું કસમથી. અરે કઈ વાંધો નહીં બેટા. બટુ, અમે હોલમાં જઈએ છીએ. અમારા માટે 2 કપ ચા બનાવીને લાવ. ના ના, હું ચા કે કોફી કઈ નથી પીતી. તો પાણી લઈને આવ. હા. ચાલ આપણે હોલમાં બેસીએ. શું નામ છે બેટા તારું? કાવ્યા. તારા ગયા પછી તો મને સાવ નથી ગમતું. રોજ મારા ઘરની બારીએથી તને જોયા કરતો. આજે 3 દિવસ થઈ ગયા, તારો કોઈ જતો પતો નથી. અરે છોડો ને સુલતાન, એક ગઈ તો બીજી આવશે. ચાલો આજે આપણે હપ્તો લેવા જવાનું છે. સુલતાનની મોહબ્બત એટલી સસ્તી નથી કે એક જાય અને બીજી આવે. સોરી બોસ. મને આ છોકરી કોઈ પણ કિંમતે જોઈએ એટલે જોઈએ. ચલો. બેટા, તું ને રમેશ પહેલી વાર ક્યાં મળ્યા હતા? પહેલી વાર? હા. એકવાર તો મળ્યા છીએ. ઘરે વાત થઈ એ ગણીને 2 વાર થઈ. રોડ પર. રોડ પર? હા. અચ્છા, તમે કેટલા ટાઈમથી રિલેશનશિપમાં છો? રિલેશન? લાગે છે રમેશે કહેવાની ના પાડી હશે. બેટા, વધુ એક્ટિંગ ના કર. મને રમેશે બધું કહી દીધું છે. શું કહ્યું છે રમેશે તમને? એ જ કે તું એની ગર્લફ્રેન્ડ છે. રમેશે તમને આવું કહ્યું? હા. એટલે રમેશે તમને કહી દીધું એમ ને? હા. તો તું ને રમેશ કેટલા ટાઈમથી સાથે છો? 2 વર્ષ. એ ખોટી. 4 વર્ષ. ઓકે ને જાનો? જાનુ? કોણ જાનુ? હર હર તું ખોટું બોલે છે. મમ્મી, તું આની વાત ઉપર વિશ્વાસ ના કરતી. આ 1 નંબરની ખોટી છે. તે 4 વર્ષથી મારાથી આ વાત છુપાવી છે. બધું તારા લીધે થયું છે. તું નીકળ મારા ઘરમાંથી. એક મિનિટ. મારી બહુ ક્યાંય નહીં છે. મને બટુ કે બધી વાત કર છે કે તારો કાવ્ય સાથે ઝઘડો થયો છે ને? કાવ્ય? કોણ કાવ્ય? આવા સંસ્કાર આપ્યા છે મેં તને? કાવ્ય બેટા, તું ચિંતા ના કર. તારા સાસુ તારી સાથે જ છે. પણ આંટી, મમ્મી કહીશ તો ગમશે મને.
ઓકે મમ્મી. વાહ રે મોડર્ન સાસુમાં વાહ, તમે તો દીકરાને છોડીને વહુનો સાથ આપ્યો, દિલ ખુશ થઈ ગયું. ઉત્સવ તું ક્યારે આવે બેટા? અરે આ બધું નાટક ચાલતું ત્યારે, આઈ મીન રમેશ જોડે જ આવ્યો છું. જો ને કેટલો દુબળો થઈ ગયો છે અને કેટલા ટાઈમે મેં તને જોયો. આજે તો હું તો છે ને તને મારા હાથે જ જમાડીશ. ચાલ, અને તમે બંને જણ રૂમમાં જાઓ અને તમારો ઝઘડો ખતમ કરો. કીધું ને, રૂમમાં જાઓ. વાહ રે આંટી, તમે તો ગુસ્સામાં લેડી ગબ્બર સિંહ લાગો છો. સુપર એક્ટિંગ. ચાલ ને નટખટ. હવે કઈ બોલીશ? હાય, મારું નામ કાવ્યા. હા, એ બધી મને ખબર પડી જ ગઈ છે, પણ આગળ બોલીશ કે આ બધું શું છે? શું? હવે તું આટલી ભોળી ના બન. અને તે મમ્મીને એમ કેમ કહ્યું કે તું મારી ગર્લફ્રેન્ડ છે? કેમ નથી? એ અલે હા નથી. તો તમે એમને કઈ નથી કહ્યું તો એમને મને કેમ આવું કહ્યું? શું બોલે છે તું? મારે તો એમની સાથે કોઈ વાત જ નથી થઈ. તો તમારે એમની સાથે કોઈ વાત નથી થઈ? ઓ, હવે મને સમજાયું વેરી ગુડ. તો હવે મને પણ સમજાવ કે આ બધું શું છે? કે તમારી મમ્મીએ મને ખોટું કહ્યું. બેટા, વધુ એક્ટિંગ ના કર. મને રમેશે બધું કહી દીધું છે. શું કહ્યું છે રમેશે તમને? એ જ કે તું એની ગર્લફ્રેન્ડ છે. એટલે મને થયું કે તમારે આવી વાત થઈ હશે. અરે પણ એમને જે કીધું એ, પણ તે હા શું કામ પાડી? મને લાગ્યું કે તમે આ બહાનું આપ્યું હશે. એ મહા હોશિયાર, હું શું કામ કોઈને બહાના આપું? હું એમને સાચે સાચું ના કહી દઉં? બરોબર, હું અત્યારે જ મમ્મીને કહી દઉં છું કે હું આને નથી ઓળખતો અને આ મારી કાર સાથે ટકરાઈ હતી. ના એ પ્લીઝ 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 મને થોડા દિવસ અહીંયા રહેવા દો ને, પછી હું જતી રહીશ. પછી તમારે જે કહેવું ને તમે કહેજો. અરે પણ તારે અહીંયા શું કામ રોકાવું છે? અને તું જતી રહીશ પછી હું મમ્મીને શું કહીશ? એના કરતા અત્યારે જ હું એમને સાચે સાચું કહી દઉં. નો કહી દેજો કે બ્રેકઅપ થઈ ગયું. અને આમ પણ તમારી મમ્મીનો ગુસ્સો જોઈને મને લાગે છે કે જો હું એમને સાચું કહીશ ને તો એ મને અહીંયા નહીં રહેવા દે. પ્લીઝ પ્લીઝ સમજો ને. સોરી જાન, સવારના ગુસ્સા માટે. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. કોણ છે? કોણ હોય? રૂમમાં તો હું અને તું બે જ છીએ. તું ફાયદો ઉઠાવે છે ખરા? છોડ ના છોડ. ના. રમેશ સર, મમ્મી ગયા. કોના મમ્મી? તમારા મમ્મી. ઓહો, મમ્મી જતા રહ્યા? બાથરૂમ. આ સાઈડ. ક્યાં છે તું કાવ્યા? એકવાર ખાલી આ સુલતાનને મળી જા, પછી તો આ જિંદગી કંઈક અલગ જ હશે. કાવ્ય, તું અડધી રાતે મારા રૂમમાં શું કરે છે? રમેશ, આઈ લવ યુ. એ છોડ, પ્લીઝ છોડ. એ છોડ, કોક આવી જશે. બચાવો, બચાવો. મેં કહ્યું પ્લીઝ છોડ, કોક આવી જશે. કાવ્યા, અને તારો કાવ્ય,
ઉત્સવ તું અહીંયા તો કાવ્ય શું થયું હમણાં? કાવ્ય છોડ મને, છોડ. એ તો આ થયું બીજા આવા ચૂપ ત્યાં. કાવ્ય છોડ મને, છોડ. એ ઉત્સવ છોડ. તું આ દે ને હવે મારા છોડવાથી કાવ્ય થોડી આવી જવાની. એ ઉત્સવ આ બધું થાય છે હવે. છોડ યાર. રમેશ બેટા અત્યારમાં હા મમ્મી, મારે ઓફિસે જરૂરી કામ છે. તું કાવ્યાને શું કામ લઈ જાય છે? એને અહીંયા રહેવા દે ને. હા મમ્મી, મારે જવું પણ નથી. અરે મમ્મી, અત્યારે કાવ્યાને સાથે લઈ જવી જરૂરી છે. એ ફરી પાછી ક્યારેક આવશે. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ હવે તારે ક્યાં જવું છે? હું તને મૂકી જાઉં. પણ આપણે વાત તો થઈ હતી કે હું થોડા દિવસ અહીં જ રહેવાની છું. હા પણ યાર તું અહીંયા સુરક્ષિત નથી. પણ આ ઘરમાં એવું કોણ છે જેનાથી હું સુરક્ષિત નથી? ઉત્સવ. અરે એનો મતલબ રમેશ તારાથી સુરક્ષિત નથી. મને કઈ સમજાયું નહીં. હા, નથી સમજાય. ચલ આમે સમજ. હમ. એમાં છે એવું એ ને, તું અંદર જા. એ મસ્તી કરે છે. બેગ લેતી જજો અંદર. મતલબ હું અહીંયા રહી શકું છું? અરે હા, બિંદાસ. જા જા, તું ફટાફટ જા. થેન્ક યુ રમેશ. બેન થંગ, તું શું કહેવાનો હતો એને? જે કાલ રાતે થયું એ શું થયું? તને નથી યાદ? કાવ્ય છોડ, કાવ્ય છોડ. એક મિનિટ ઉપર. જો ઉત્સવ, હું ઓફિસે જાઉં છું. તું એનાથી દૂર રહેજે. કેમ? તારે નજીક જવું છે? અબે યાર, એ સપનું હતું. તો હકીકત બનતા વાર કેટલી લાગે? રમેશ પણ અહીંયા છે, કાવ્ય પણ અહીંયા છે, તો પ્રોબ્લેમ શું છે? યાર હું એને એ નજરે નથી જોતો. છાજી, કાલ રાતનું સપનું તો કંઈક અલગ જ કહેતું હતું. પણ યાર એને બોયફ્રેન્ડ હશે તો? અને નહીં હોય તો હું એને ના ગમે તો? એ બની શકે. અને ઓફિસમાં જઈને મન લગાવીને કામ કરજે. જતી રહે ને તું. આ બહુ જલ્દી નથી થઈ રહ્યું. ના સર, સુરેશભાઈનું કામ તો ક્યારનું એ ચાલુ છે. એને હું પસંદ પણ છું કે નહીં? અરે સર, સુરેશભાઈને તમે પસંદ છો આ કામ માટે, એટલે તો આવડો મોટો પ્રોજેક્ટ આપણી કંપનીને આપ્યો. 2 દિવસમાં તો એના સપના આવવા લાગ્યા અને હવે લવનું ભૂત વર્ગ્યું છે. એ શું વિચારતી હશે મારા વિશે? સર, એ જ વિચારતી હશે કે છોકરી જોઈ નથી કે શું જોયા ભેગા તૂટી પડે. પાંડે, જા તું તારું કામ કર. સર, હું તો મારું કામ જ કરું છું. સુરેશભાઈનું કામ પતવા આવ્યું છે, એકવાર તમે આ ફાઇલ ચેક કરી લો. ઓકે, જા તો. સર, ખોટું ના લાગે તો એક વાત કહું? બોલ. છોકરીઓના વિચાર ના કરતા ને કામમાં ધ્યાન દેજો પ્લીઝ. પાંડે. સોરી સર, આ ઇમ્પોર્ટન્ટ કામ છે ને એટલે કહું છું. જા તો.
કાવ્ય, એક મિનિટ મારા રૂમમાં આવ ને. કાવ્ય, તારે કોઈ બોયફ્રેન્ડ છે? મતલબ તું આવા અજાણ શહેરમાં કોઈ કારણ વગર તો નહીં આવી હોય, એનું કંઈક તો કારણ હશે ને. જો તારે બોયફ્રેન્ડ હોય તો સારું, અને ના હોય તો બહુ સારું. યાર હવે તને કેમ સમજાવું કે તું મને બહુ જ ગમે છે. જો તારી હા હોય તો હા પાડ, તો આપણે આગળ વાત વધારીએ. નહીંતર પછી તું મને અત્યારે જ ભૂલી જા અને જઈ શકે તારા રૂમમાં. કંઈ નહીં, બસ આટલી જ વાત હતી. વાહ બેટા, હવે મને ખબર પડી તું સિંગલ કેમ છે. અરે ઉત્સવ, તું અહીંયા શું કરે છે? મેં તો કાવ્યાને બોલાવી હતી. હા બોલો રમેશ, શું કામ હતું? સમાન? કાવ્ય, તું જાય છે? સામાન તો મારી જોડે બી છે, તે મને ના પૂછ્યું. અરે યાર, તું તો જવાનો જ હતો ને. પણ કાવ્ય, તું અત્યારે ક્યાં જઈશ? આઈ મીન, શું કામ જાય છે? મતલબ બસ જાય છે તું? હા હવે જવું જોઈએ. બાય. ઓકે બ્રો, હું પણ નીકળું, મળીએ પછી. બાય. ક્યાં જાય છે બેટા? હવે જવું પડશે, અને આમ પણ 2-3 દિવસથી અહીંયા તો છું. સારું, આવતી જતી રહેજે. ઓકે. ચલો આંટી, હું પણ નીકળું, ફરી ક્યારેક આવીશ. ફરી ક્યારેક આવીશ ને, જો નથી આવ્યો ને તો જોઈ લેજે. ઓકે ઓકે, પાક્કું આવીશ. હવે છોડો. લો છોટી મેડમ, આ તમારા માટે. રસ્તામાં ખાવા. થેન્ક યુ વટુ અંકલ. અને મારા માટે હવે નથી, આ તો આવો જ છે. એ તો જાણી લીધા. ઓકે ઓકે, ચલો બાય બાય, મળીએ. કાવ્યા, મૂકી દઉં તને? ના ના, હું જતી રહીશ. અરે ડોન્ટ વરી, મૂકી જઈશ તને. ઓકે. અરે યાર, મારી ગાડી તો ઓફિસે જ રહી ગઈ. વેટ, રમેશ, રમેશ, આવો જરા. હા બોલ, શું થયું? તું કાવ્યાને મૂકી આવીશ? એકચ્યુઅલી મારી ગાડી તારી ઓફિસે રહી ગઈ છે. ઓકે, તો પહેલા કાવ્યને ડ્રોપ કરીને પછી ઓફિસે જઈએ. આ સિંગલનો સિંગલ જ રહેવાનો. મારે સ્ટીકર છે. એક કામ કર, તું જા, મારે અહીંયા કામ છે થોડું. કેમ? મારે થોડા દિવસ અહીં જ રહેવું પડશે, હે ને? મને એન્જોય કરો. ઓકે. એન્જોય. ચલો. આનું કંઈ નહીં થાય. કેમ પાછો ભૂલી ગયો કે શું? અરે ના ના, એવું કંઈ નથી. અરે આ મેડમ તો ટિફિન લઈને પાછા આવ્યા. શું બોલે છે તું આ? માલકીન, આ મેડમ જાય એવું લાગતું નથી. દર વખતે જેવું જેવું કરીને પાછા આવે છે. મેડમ, એક કામ કરો ને, તમે જવાનું માંડી જ વાળો ને. ઓકે વટુ અંકલ, જેવી તમારી ઈચ્છા. સાચે જ? મમ્મી, મારે કાવ્ય સાથે લગ્ન કરવા છે. આટલી જલ્દી? હા તો બોલાવો એના મમ્મી પપ્પાને, આપણે વાત કરીએ. મમ્મી, એના મમ્મી પપ્પા તો એક્સપાયર થઈ ગયા છે, અને બીજું એનું કોઈ નથી. સોરી કાવ્યા બેટા, તો મંદિરમાં ફૂલહાર તો કરી શકીએ ને? હા જરૂર. તું એક મિનિટ આમ આય તો, આમ આય. આવ્યો. અને મૂકવા ગયો હતો ને, તો આ બધું કઈ રીતે ગોઠવી લીધું? કહીશ મને? એમાં એવું છે ને,
કાવ્યા હા? તે કાલ રાતવાળી વાત સાંભળી હતી? કઈ વાત? કઈ નહીં. તું અહીંયા શું કામ આવી હતી? સુલતાન, કાવ્યા, કોણ સુલતાન છે? તારો બોયફ્રેન્ડ છે અને તું એની પાછળ અહીંયા આવી ગઈ? સુલતાન ગુંડો છે જેનાથી ભાગીને હું અહીંયા આવી હતી. અરે એની વાત પછી સાંભળ, પહેલા તારી બોયફ્રેન્ડ વાળી વાત પૂરી કર. તારે કોઈ બોયફ્રેન્ડ છે? એ બધી વાત પછી. પહેલા તું ગાડી પકડ, સુલતાન પાછળ છે. ઓહ, હા. કોણ છે તું? તું સાનો મુનો માર ખાને ભાઈ. ચલો જલ્દી ઉભા થાવ, હજી મારે વાત અધૂરી છે. ના ભાઈ, તું તારી વાત પતાવી લે, ત્યાં સુધી અમે શ્વાસ લઈ લઈએ. ગુડ આઈડિયા. તો બોલ કાવ્યા, તારે કોઈ બોયફ્રેન્ડ છે? રમેશ, સાલા ચીટિંગ કરે છે. મને માફ કરી દે. બોલ હવે, છે તારે કોઈ બોયફ્રેન્ડ? ના, કોઈ નથી. હું એક જ પાછળ પડ્યો તો, આથી હું પણ હટી જાઉં છું. ચાલ ભાગ. કાવ્યા, હું તને પસંદ છું. તું આટલો મોટો બિઝનેસમેન છું, તારા તો છાપામાં આટલા મોટા મોટા ફોટા આવે છે, અને હું મતલબ તારી ના છે? ઓકે, તો કઈ વાંધો નહીં. અરે મેં ના ક્યાં પાડી? મતલબ તારી હા છે? ઓકે, તો ચાલ ઘરે. બસ, અને અમે ઘરે આવી ગયા. બસ એ કાવ્યા અહીંયા આવ્યો તો આ રમેશ શું કહે છે શું? કે તું મનાવ્યા પહેલા જ માની ગઈ? મનાવ્યા પહેલા? કાવ્યા, હું તને પસંદ છું. ના. અરે હું આવડો મોટો બિઝનેસમેન છું, મારા છાપામાં મોટા મોટા ફોટા આવે છે અને તું મને ના પાડે છે? હા. વેરી ગુડ. ચાલ. એ હું ના પાડું છું ને, એની હા પાડી મેં. એ પ્લીઝ તું આવું ના કર. મને છે ને કામમાં મન નથી લાગતું, રાતે તારા સપના આવે છે, હું નહીં રહી શકું તારા વગર. તું પ્લીઝ હા પાડી દે, હા પાડી દે, નહીં તો નહીં તો નહીં તો પછી શું થયું? એ પ્લીઝ પ્લીઝ હું નહીં રહી શકું તારા વગર. આઈ લવ યુ કાવ્યા, આઈ મિસ યુ. પ્લીઝ 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 હા પાડી દે કાવ્યા, પ્લીઝ પ્લીઝ. સાચે? ઓકે, તો ચાલ જઈએ તારા સાસરે પાછા. તું
આવડો મોટો બિઝનેસમેન એક છોકરીની સામે ધૂળમાં પગ પછાડતો હતો. અરે છોકરીઓ સામે સારા સારા આકાશમાં ચમકતા સિતારાઓ છે ને ધૂળમાં જ પગ પસારતા હોય. ત્યાં કોઈ ભેદભાવ ના હોય. નાના મોટા સૌ લક્ષ્મીના ચરણમાં જ હોય. અને વિશ્વાસ ના આવતો હોય તો પૂછી જો આ ભાઈઓને. શું કહ્યું મિત્રો? સાચી વાત ને? કાવ્યા બેટા ચલ હવે આ લગ્નની કેટલી તૈયારી કરવાની છે? હા આવી મમ્મી. સર આ ફાઇલમાં તમારી સાઇન કરવાની છે. કાલે કરી તો હતી. આઈ લવ યુ કાવ્ય. આ વળી કેવી નવી સાઇન છે? ઘેલો પાંડે, આ તારો બોસ છે ને પ્રેમમાં છે. તું આ બધું મૂક. આપણે એને પરણાવવાનો છે એટલે આપણે બધી તૈયારી કરવાની છે. ચલ. બોસ ના લગન છે, રજા પણ મળશે ને સારું સારું ખાવા પણ મળશે. લગન